ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના વિરામને 6 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી ખેતરોમાં પાણી ભરાયેલા છે। આ દ્રશ્યો જોઈ લો। ભાયાવદરથી ખાખીજાડિયા રોડ પરના ખેડૂતોના ખેતરોની કેવી સ્થિતિ છે। ક્યાંક ખેતરોમાં ગોઠણસૂર પાણી ભરાયા છે, તો ક્યાંક કેડસમાં પાણી ભરાયા છે। જો કે અગાઉ વરસેલા વરસાદના કારણે ખેડૂતોએ કપાસ, મગફળી અને એરંડાનું વાવેતર કર્યું। હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળતા પાક નિષ્ફળ જવાની ભીતિ છે। હાલ તો ખેડૂતો સરકાર તાત્કાલિક સર્વે કરી ત્વરિત સહાયની રકમની ચૂકવણી કરે તેવી માંગ કરી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં જે રીતે 6 દિવસ થયા અનરાધાર વરસાદ વરસ્યો છે, વરસાદે વિનાશ વેર્યો છે, ત્યારે હું આપને સીધા ખેડૂતોના ખેતરના આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ ઉપલેટા તાલુકાના ખાખીજાડિયાના આ ખેતરના ખેડૂતના દ્રશ્યો છે। જાણે કે આ ખેતર નહીં પરંતુ દરિયો બની ગયો હોય તેવા અત્યારે છે તે દ્રશ્યો છે તે ગતિમાન થઈ રહ્યા છે। ગત રાતથી વરસાદે વિરામ લીધા છતાં પણ હજી ખેડૂતોના ખેતરમાં ગોઠો ડૂબ છે તે પાણી વહી રહ્યા છે, ત્યારે હું આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો છે, જેને લઈને હજુ પણ ખેડૂતોના ખેતરમાં 5-6 ફૂટ પાણી ભર્યા હોય, જેને લઈને ખેડૂતોના જે કપાસ, મગફળી સહિતનો જે પાક છે તે પાકને છે તે ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે કહી શકાય કે જે રીતે કુદરતે આ 6 દિવસથી જે રીતે વરસાદ રૂપી આંધી વરસ્યો છે, આંધીની તોફાનની જેમ વરસાદ વરસ્યો છે, જેને લઈને ખેડૂતોના ખેતરમાં અત્યારે ગોઠો ડૂબ પાણી વળી રહ્યા, જેને લઈને ખેડૂતોના ખેતરમાં જે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે આપણી સાથે ખેડૂત છે, આપણે તેની સાથે વાત કરશી। જે રીતે આ ખાખીજાડિયા વિસ્તારમાં 6 દિવસથી અનરાધાર વરસાદ વરસ્યો છે, ક્યાં ક્યાં પાકને નુકસાન છે, અત્યારે ખેતરમાં કેટલું પાણી છે? ખેતરની અંદર 5 થી 6 ફૂટ પાણી છે, અને એરંડા, કપાસ અને તુવેર, મગફળીમાં નુકસાની તો છે જ હોય 100%, પણ તુવેર, એરંડા તો હાવ હુકાઈને બરીને ખાક થઈ ગયા। ખેડૂતના ખેતરમાં અત્યારે પાણી કેટલું વહી રહ્યું? આ જોવો જ છો તમે, 2 ફૂટ એમનેમ જઈ રહ્યો, આખા રેસાઈ જ ગયા છે। રેસના જ પાણી ખેતરમાંથી જ રેસ આવે। જે રીતે નુકસાનીની વાત કરીએ કાકા, કઈ રીતનો આ વરસાદ હતો અને વરસાદને લીધે કેવી તારાજી છે તમારા ખેતરોમાં? ખાખીજાડિયામાં તો ઠીક છે, પણ આ છે આપણે ઉપલેટાથી માંડી અને ભાયાવદર લગી આ સીમ બધી એવી છે કે અહીંયા મુખ્ય વાવેતર અમારે કપાસ, એરંડા અને મગફળી, એમાં બધી ક્યાંય નુકસાની એવડી બધી નુકસાની છે કે ન પૂછો વાત, કે ભયંકર નુકસાની છે। કે સર્વે કરતો એમ થાય કે આ કપાસ એવડા કપાસ છે, એમાં એવડી નુકસાની છે કે માણસને ખેડૂતને આંખે લોહી આવે એવડી બધી નુકસાની છે। તંત્ર દ્વારા કોઈ અહીં આવ્યું છે? તંત્ર વાળા કોઈ અહીં કોઈ આવ્યું નથી। કોઈ તમારી માંગ શું છે? માંગ બધા ખેડૂતની એવી છે કે આનું કંઈક ગમે કરી અને ખેડૂતને ગમે ચટમાં તાત્કાલિક ધોરણે ખેડૂતને કંઈ સહાય આપે, એ અમારી માગણી છે બધા ખેડૂત ટોટલીની। જે રીતે આ ઉપલેટા ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે, જેને લઈને ક્યાં ક્યાં પાકને નુકસાની જાય ને અંદાજિત કેટલીક નુકસાની જાય તમને? નુકસાન તો વાત જ પૂછવામાં છે। કપાસ, એરંડા, મગફળી બધું ફેલ જ થઈ ગયું। તુવેર, કપાસ, બધું સોયાબીન છે એ પડી ગયા હેઠા। નુકસાનીનો કોઈ વાક જ નથી, આંક જ નથી કે કેટલી નુકસાની આવે, ખેડવાના છે કેટલું। તો હું આપને ફરીથી આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ઉપલેટા ગ્રામ્ય પંથકના જે રીતે ભાયાવદરથી લઈ અને ખાખીજાડિયા ગામ સુધીના જે પણ ખેડૂતના ખેતરો છે તે તમામ ખેતરોમાં છે તે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય, જેને લઈને કપાસ, સોયાબીન, ડાંગર, મગફળી સહિતનો પાક તો ફેલ જ છે, સાથોસાથ છે આ પાકને આપ જોઈ શકો છો કે પાક તો અત્યારે દેખાતો નથી, માત્ર ને માત્ર અત્યારે નદી હોય તેવા અત્યારે ખેતરોમાં છે તે દ્રશ્યો ગતિમાન થઈ રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે રીતે 6 દિવસથી આ વરસાદ વરસ્યો છે, ખેડૂતોને છે તે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા છે તે તાત્કાલિક સહાય કરી સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, ઉપલેટા।